નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવી છે મહત્વની કે કાલે બજારમાં શું। આજે તમે જાણો છો કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વાતચીત થઈ છે, તેના સમાચાર આવ્યા છે, તેના વિશે પણ તમને સરસ માહિતી આપી છે, પણ આપણી ગુજરાતી ભાષામાં। ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ, પણ તે પહેલા તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। વાત કરીએ માર્કેટ બુલેટિનના ખાસ અહેવાલમાં, તમારું હાર્દિક સ્વાગત છે। ગઈકાલે સોમવારે જ્યારે ભારતીય શેર બજાર 1800 પોઈન્ટ જેટલું ધડાધડ નીચે ખાબક્યું, ત્યારે દરેક રોકાણકારોના મનમાં એક જ ડર હતો કે શું માર્કેટ હજુ પણ નીચે જશે। પરંતુ આજે મંગળવારે બજારે 1372 પોઈન્ટનો જોરદાર વળતો પ્રહાર કરીને સાબિત કરી દીધું છે કે બુલ્સ હજુ મેદાન છોડવા તૈયાર નથી। પણ મિત્રો સાવધાન, અસલી મોટા સમાચાર તો આજે બજાર બંધ થયા પછી મોડી સાંજે આવ્યા છે। પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જે ઐતિહાસિક ટેલિફોનિક મંત્રણા થઈ છે, તે આવતીકાલે 25 માર્ચના રોજ દલાલ સ્ટ્રીટમાં મોટો ધડાકો કરી શકે છે। આજે આપણે વિડીયોમાં એવા 7 મુદ્દા ઉપર ચર્ચા કરીશું જે તમારા પોર્ટફોલિયોની કિસ્મત બદલી શકે છે। શરૂઆત કરીએ આજના બજારનાની, તો આજના બજારના આંકડા જોઈએ તો સેન્સેક્સ 1.89% ઉછાળા સાથે 74,068 ઉપર અને નિફ્ટી 399 પોઈન્ટ વધીને 22,912 ઉપર બંધ થઈ છે। બજારના ટેકનિકલ નિષ્ણાંતોના મતે આજે માર્કેટ એક મોટો બોડી ગેપ આપી ઓપનિંગ કર્યું હતું અને આખા દિવસ દરમિયાન વોલેટિલિટી હોવા છતાં ઉપરના લેવલ જાળવી રાખ્યા હતા। નિફ્ટી બેંકમાં પણ 1160 પોઈન્ટનો જોરદાર ઉછાળો જોવા મળ્યો, જે બેન્કિંગ સેક્ટરમાં ફરીથી પ્રાણ ફૂંકી રહ્યો છે। પરંતુ યાદ રાખજો, આ તેજી પાછળ અત્યાર સુધી માત્ર શોર્ટ કવરિંગ હતું, પણ હવે જે વૈશ્વિક સમાચાર આવ્યા છે તે આવતીકાલે બજારમાં સાચી દિશા નક્કી કરશે। શું આ રિકવરી ટકાઉ છે કે પછી માત્ર એક ઉછાળો? તેનો જવાબ આવતીકાલે સવારે આપણે 23,000ના લેવલ ઉપર આસપાસ મળી જશે। શરૂઆત કરીએ તો પીએમ મોદી અને ટ્રમ્પનો ગેમ ચેન્જર સંવાદ થયો છે। આજના સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ બજાર બંધ થયા પછી આવ્યા છે। પીએમ નરેન્દ્રભાઈ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની વાતચીત થઈ છે। અમેરિકાના એમ્બેસેડર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ બંને નેતાઓએ પશ્ચિમ એશિયા એટલે કે મિડલ ઇસ્ટની ગંભીર પરિસ્થિતિ અને ખાસ કરીને સ્ટેટ ઓફ હોર્મોઝ ઉપર સુરક્ષિત અને ખુલ્લું રાખવા ઉપર ભાર મૂક્યો છે। જ્યારે દુનિયાની બે મોટી મહાસત્તાઓ શાંતિ માટે આ પ્રકારે હાથ મિલાવી છે, ત્યારે રોકાણકારોમાં એક પ્રકારનો સુરક્ષાનો ભાવ જાગે છે। આ સમાચારની સીધી અસર આવતીકાલે સવારે ભારતીય બજારના ઓપનિંગ સેન્ટિમેન્ટ ઉપર પણ જોવા મળી શકે છે, પોઝિટિવ રીતે જોવા મળી શકે છે અને બજારમાં ફરી એકવાર વિશ્વાસનો માહોલ ઊભો થઈ શકે છે। સ્ટેટ ઓફ હોર્મોઝ એટલે તેલના ખેલમાં ભારતનું હિત। ઘણા મિત્રોને પ્રશ્ન થતો હશે કે આ સ્ટેટ ઓફ હોર્મોઝ શું છે અને તેની બજાર ઉપર આટલી મોટી અસર કેમ પડે છે। તો સમજી લો કે આ વિશ્વનો સૌથી વ્યસ્ત અને મહત્વનો દરિયાઈ માર્ગ છે, જ્યાંથી આખી દુનિયાનો અંદાજે 20% જેટલો તેલનો વેપાર થાય છે। જો ઈરાન અને અમેરિકા વચ્ચે સંઘર્ષ વધે અને આ માર્ગ બંધ થાય તો ક્રૂડ ઓઇલના ભાવ સીધા $120 પણ પાર કરી શકે છે, જે ભારત માટે મોંઘવારીનું મોટું જોખમ ઊભું કરે છે। પરંતુ પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચેની આ વાતચીતે ખાતરી આપી છે કે સપ્લાય ચેન સુરક્ષિત રાખવાના પ્રયાસો થઈ રહ્યા છે અને થશે। આ સમાચાર આવતાની સાથે જ ક્રૂડ ઓઇલ માર્કેટમાં ઠંડક આવવાની આશા છે, જેની અસર આવતીકાલે રિલાયન્સ, એશિયન પેન્ટ્સ અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓના શેરમાં તેજી તરીકે જોવા મળી શકે છે। માત્ર અમેરિકા જ નહીં, પણ ભારતે ઈરાન સાથે પણ પોતાના રાજદ્વારી સંબંધોનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે। વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે ઈરાનના રાજદૂત ડોક્ટર મોહમ્મદ ફસલી સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી। આ બેઠકમાં ઈરાનમાં વસતા ભારતીયોની સુરક્ષા અને પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવા ઉપર ગંભીર ચર્ચા કરવામાં આવી છે। ભારત જે રીતે અમેરિકા અને ઈરાન બંને સાથે સંતુલિત વ્યવહાર કરી રહ્યું છે, તે વૈશ્વિક બજાર માટે એક મજબૂત શાંતિનો સંકેત છે। વિદેશી સંસ્થાગત રોકાણકારો હંમેશા આવી સ્થિરતા શોધતા હોય છે અને ભારતની મધ્યસ્થી ભૂમિકા આવતીકાલે વિદેશી રોકાણકારોને ફરીથી આકર્ષિત કરી શકે છે, પણ અત્યાર સુધી તો એફઆઈઆઈ સતત વેચવાલી કરી રહ્યા છે। 25 માર્ચ માટે ટેકનિકલ રજિસ્ટર અને સાવચેતી શું? તો વાત કરીએ ટેકનિકલ ચાર્ટની। બજારના જાણકારોના મતે નિફ્ટી આજે 22,912 ઉપર ક્લોઝિંગ આપ્યું છે, પણ 23,000ના લેવલ પર એક મોટો પહાડ જેવો અવરોધ આવેલો છે। અહીં કોલ રાઇટર્સ ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે, એટલે કે 23,000 પાર કરવું બજાર માટે સૌથી મોટો પડકાર બની રહેશે। એનાલિસ્ટનું માનવું છે કે બજારમાં હજુ પણ લોઅર ટોપ્સ અને લોઅર બોટમની પેટર્ન ચાલુ છે। જ્યાં સુધી નિફ્ટી 23,500 કે 23,600ની ઉપર મજબૂતી સાથે બંધ ના આપે, ત્યાં સુધી આને માત્ર એક શોર્ટ ટર્મ રિકવરી જ માનવી જોઈએ। જો કાલ સવારે ગ્લોબલ માર્કેટના સપોર્ટથી 23,000નું લેવલ પાર થાય તો નવી લેવાલી આવશે, નહીતર ફરી એકવાર ઉપરના મથાળેથી પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે। અંતમાં એટલું જ કહીશ કે 25 માર્ચનો દિવસ બુલ્સ અને બિયર્સ વચ્ચેનો મહાયુદ્ધ જેવો રહેવાનો છે। એક તરફ 500થી વધુ શેર હજુ પણ તેમની 52 વીકની લો એટલે કે નીચી સપાટી ઉપર છે, જે દર્શાવે છે કે બજારમાં હજુ પણ અંડર કરંટ નબળો છે। બીજી તરફ પીએમ મોદી અને ટ્રમ્પની ઐતિહાસિક વાતચીત બજારમાં નવા પ્રાણ ફૂંકી શકે છે, એટલે અત્યારે આડેધડ ખરીદી કરવાને બદલે ક્વોલિટી બ્લુ ચિપ સ્ટોક ઉપર ધ્યાન આપવું જોઈએ। કાલ સવારનું ઓપનિંગ 23,000ની ઉપર થાય છે કે તેની નીચે, તેના ઉપર આખા દિવસની દિશા નક્કી થશે। શેર બજારની આવી જ સચોટ અને લેટેસ્ટ માહિતી માટે માર્કેટ બુલેટિન સાથે જોડાઈ લેજો। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને શું લાગે છે અને કાલે બજાર
ક્યાં ખુલશે. એક ખાસ નોંધ લેજો કે આ વિડીયોમાં આપવાલી માહિતી માત્ર શૈક્ષણિક હેતુ માટે છે. રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ જરૂર લેજો. મિત્રો, તમે જાણો જ છો કે માર્કેટ બુલેટિન હંમેશા સાચા અને પાકા પુરાવા સાથેના સમાચાર જ તમારી સમક્ષ પોસ્ટ કરે છે અને ભવિષ્યમાં પણ કરતું રહેશે. અમારા વિડીયોમાં કદાચ તમને બહુ મોટા એડિટિંગ કે ગ્રાફિક્સ જોવા નહીં મળે, પણ તેમાં રહેલી માહિતી હંમેશા સાચી, સચોટ અને તમારા હિતમાં હોય છે. હવે તમારી પણ એક ફરજ છે કે સાચી માહિતીને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમને સહયોગ આપો. આપણે ખૂબ જ ઝડપથી 15,000 સબસ્ક્રાઇબરનો આંકડો પૂર્ણ કરવાનો છે. તો આ લક્ષ્ય સુધી પહોંચવા અમને પૂરો સપોર્ટ જોઈએ છીએ. શેરબજારની પડેપડની સાચી વિગતો માટે અમારી સાથે જોડાઈ રહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, કોમેન્ટ કરજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. જોડાયેલા રહેજો. આભાર.